તમને કદાચ આ તસવીર ક્યાંક ને ક્યાંક જોઈ હશે. એક દેવદૂત છે જેના હાથમાં ચાવી અને એક મોટી સાંકળ છે અને એનાથી શૈતાનને બાંધવામાં આવી રહ્યું છે. આ એક બહુ જ શક્તિશાળી દ્રશ્ય છે. પણ સવાલ એ છે કે આનો અસલી મતલબ શું છે? શું આ સાચે જ કોઈ લડાઈનું વર્ણન છે? ચાલો આજે આપણે આ પ્રાચીન અને રહસ્યમય છબી પાછળના ઊંડા અર્થને સમજીએ. તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે સૌથી પહેલાં તો એ ભવિષ્યવાણીની છબીને બરાબર જોઈશું. પછી આપણે એ ચાવી અને સાંકળના સાંકેતિક અર્થને ખોલીશું. એ પછી આપણે એ પણ જાણીશું કે આટલી મોટી શક્તિ, આટલો અધિકાર આવે છે ક્યાંથી? અને છેલ્લે આ 1000 વર્ષની જે કેદની વાત છે એનો સાચો હેતુ શું છે એ સમજીશું. આપણી આખી વાતચીતનો આધાર બાઇબલના છેલ્લા પુસ્તક એટલે કે પ્રકટીકરણમાં આવતા એક ખૂબ જ નાટકીય દ્રશ્ય પર છે. આ કોઈ સાદી વાર્તા નથી, પણ એક એવી ઘટના છે જે સમગ્ર બ્રહ્માંડને અસર કરે છે. એક બ્રહ્માંડીય સંઘર્ષ અને કેદની ગાથા. જુઓ, અહીં આખું ચિત્ર આપણી સામે સ્પષ્ટ થઈ જાય છે. સ્વર્ગમાંથી એક દેવદૂત નીચે આવી રહ્યો છે. એના હાથમાં એક ચાવી છે અને એક મજબૂત સાંકળ પણ છે જેનાથી તે શૈતાનને બાંધી દે છે. બસ આ 3 વસ્તુઓ, દેવદૂત, ચાવી અને સાંકળ, એ જ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. ચલો સૌથી પહેલાં એ ચાવી પર ધ્યાન આપીએ. આ કોઈ ઘરના તાળાની કે ગાડીની ચાવી નથી. ધર્મશાસ્ત્રોમાં ચાવી હંમેશા સત્તા અને અધિકારનું એક બહુ જ શક્તિશાળી પ્રતીક રહી છે. તો સાદી ભાષામાં કહીએ તો ચાવીનો મતલબ છે આધ્યાત્મિક અધિકાર. જેની પાસે ચાવી છે તેની પાસે કોઈક દરવાજો ખોલવાની અને બંધ કરવાની શક્તિ છે, પછી ભલે સ્વર્ગનો દરવાજો હોય કે પાતાળનો. હવે આ વાત અહીં બહુ જ રસપ્રદ બને છે. બાઇબલમાં એક નહીં પણ ઘણા ચાવીધારકોનો ઉલ્લેખ છે. જેમ કે દેવદૂતને શૈતાનને કેદ કરવાની સત્તા મળે છે, તો બીજી બાજુ ખરતા તારાને દુષ્ટ આત્માઓને મુક્ત કરવાની સત્તા મળે છે. એવી જ રીતે પ્રેરિત પિતરને સ્વર્ગના રાજ્યની ચાવીઓ મળી અને ખુદ ઈસુ ખ્રિસ્ત પાસે મૃત્યુ અને પાતાળની ચાવીઓ છે. આ બતાવે છે કે સત્તા હંમેશા કોઈ ચોક્કસ હેતુ માટે જ આપવામાં આવે છે. ઓકે, તો ચાવી એટલે સત્તા. હવે વાત કરીએ સાંકળની. જો ચાવી સત્તાનું પ્રતીક છે, તો સાંકળ એ સત્તાનો વાસ્તવિક ઉપયોગ છે. સાંકળનું કામ એકદમ સ્પષ્ટ છે: કોઈને બાંધવું અથવા કોઈને છોડવું. બાંધવું અને છોડવું આ એક ઊંડો આધ્યાત્મિક વિચાર છે. બાંધવાનો મતલબ છે કોઈ નકારાત્મક શક્તિને, કોઈ ખરાબ પ્રભાવને રોકી દેવો, એને નિષ્ક્રિય કરી દેવો. અને છોડવાનો મતલબ છે કોઈ વ્યક્તિને એવા જ કોઈ બંધનમાંથી આઝાદ કરવો. સાંકળ આ જ ક્રિયાનું પ્રતીક છે. આ બાંધવાનો અર્થ શું થાય? દાખલા તરીકે, કોઈ એવી શક્તિ જે કોઈ વ્યક્તિને બોલતા રોકી દે, અથવા કોઈ એવી બીમારી જે શરીરને વર્ષો સુધી જકડી રાખે, અથવા તો ડર બતાવીને કોઈને સાચું બોલતા અટકાવવું, આ બધા એક પ્રકારના આધ્યાત્મિક બંધન જ છે. અને બાંધવાની બિલકુલ વિરુદ્ધ છે છોડવું. એનું સૌથી શક્તિશાળી ઉદાહરણ છે આ એક જ શબ્દ, ઇફાથા. ઈસુએ એક મૂંગા માણસને સાજો કરવા માટે આ આદેશ આપ્યો હતો. ઇફાથા એટલે ખુલી જા. આ એક શબ્દ બંધનોને તોડીને મુક્તિ આપવાની તાકાત બતાવે છે. સારું, તો આપણને એ ખબર પડી કે ચાવી એટલે સત્તા અને સાંકળ એટલે એનો ઉપયોગ. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આ સત્તા, આ અધિકાર આવે છે ક્યાંથી? ધર્મશાસ્ત્ર મુજબ એનો સ્ત્રોત એકદમ સ્પષ્ટ છે. અહીં સત્તાનો એક ચોક્કસ ક્રમ છે, એક પ્રકારની હાયરાર્કી. સૌથી ઉપર સર્વોચ્ચ સત્તા છે પિતા પરમેશ્વર પાસે. એઓ આ સત્તા ઈસુ ખ્રિસ્તને આપે છે અને ઈસુ એ જ સત્તા એમના અનુયાયીઓને એટલે કે ચર્ચને સોંપે છે. આમ સત્તાનો પ્રવાહ હંમેશા ઉપરથી નીચે તરફ આવે છે. ચાલો હવે આપણે ફરીથી પ્રકટીકરણની એ મૂળ છબી પર પાછા આવીએ અને એ સમજીએ કે આ 1000 વર્ષના બંધનનો ચોક્કસ હેતુ શું છે અને એનાથી આખરે શું પરિણામ આવે છે. 1000 વર્ષ આ કોઈ નાનો સમયગાળો નથી. આ એ સમય છે જ્યારે દુનિયાના દેશોને છેતરવાની શૈતાનની શક્તિ પર લગામ લગાવવામાં આવશે. આ એક સાંકેતિક યુગ છે જે એક બહુ મોટા પરિવર્તનનો સંકેત આપે છે. તો મુખ્ય મુદ્દો એ છે કે શૈતાનને બાંધવાથી 3 મોટા પરિણામો આવે છે. પહેલું, તે દેશોને અને લોકોને છેતરી નહીં શકે. બીજું, તે વિશ્વાસીઓ પર ખોટા આરોપો લગાવવાનું બંધ કરી દેશે. અને ત્રીજું, એના દ્વારા ફેલાતી પીડા અને દુઃખનો પણ અંત આવશે. અને આ આખા વિશ્લેષણનો જે સાર છે, જે નિચોડ છે, તે આ એક વાક્યમાં સમાયેલું છે:
વ્યાખ્યાનકાર એકદમ સ્પષ્ટ કહે છે કે આ કોઈ ભૌતિક ઘટના નથી, અહીં કોઈ લોખંડની સાંકળ નથી, પણ વાત આધ્યાત્મિક શક્તિ અને સત્તાના પરિવર્તનની છે. આ એક રૂપક છે. તો અંતે આ બધી વાતો પરથી એક સવાલ ઊભો થાય છે. આ પ્રાચીન પ્રતીકો ચાવી, સાંકળ, બંધન આજની દુનિયામાં આપણા માટે શું અર્થ ધરાવે છે? શું સત્તાનો ઉપયોગ હંમેશા સારા માટે જ થાય છે? અને ખરેખર કોની પાસે બાંધવાની અને છોડવાની શક્તિ છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.